ત્રિલોક ચૈત્ય તીર્થ જી આજે આપણે લઈએ છીએ શ્રી જમકિંચી સૂત્ર સૂત્ર. જમ કિંચી કેવું બોલવાનું છે? જમ કિંચી. જમ એટલે કે જે કોઈ પણ, જે કોઈ પણ નામતિથમ નામરૂપી તીર્થો છે, જે કોઈ પણ એટલે કે જાણીએ છીએ કે નથી જાણતા, એટલે કે નામરૂપી એટલે તીર્થમાં આમાં આ બધું છે રસોઈ છે ને? અને હા, ત જોડાક્ષર ત આવ્યો. ત અડધો છે હા, જોડાક્ષર આવે એટલે આવશે. ત જી નામતીર્થમ હમ. જે કોઈ પણ નામરૂપી તીર્થો છે. ક્યાં ક્યાં? સગ્ગે પાયેલી માણસે લોય સ્વર્ગમાં. સગ્ગે એટલે કે સ્વર્ગમાં. પછી પાયેલી એટલે પાતાળમાં. પાતાળમાં અને માણસો એટલે મનુષ્ય લોક. મનુષ્ય લોકમાં જી સ્વર્ગમાં પાતાળમાં અને મનુષ્ય લોકમાં હા, અને લોય એટલે લોય બધામાં લાગશે. સ્વર્ગ લોકમાં, પાતાળ લોકમાં અને મનુષ્ય લોકમાં, ત્રણેય લોકમાં આવી ગયું. જેટલા પણ સ્વર્ગમાં, પાતાળમાં, મનુષ્ય લોકમાં જેટલા પણ તીર્થો છે તે બધાને હું જૈન જૈન જીન બિલન જેટલી પણ પ્રતિમાઓ છે, જૈન જૈન એટલે જેટલી પણ જીનેશ્વર ભગવાનની પ્રતિમા, જીને બિંબાઈન જેટલી પણ જીનેશ્વર ભગવાનની પ્રતિમાઓ છે તે બધાને હું વંદન કરું છું. ટાઈમ સંબાઈન વંદન. એટલું નાનું સૂત્ર છે, એમાં કેટલું બધું આવી ગયું છે. તાઈમ સવાઈમ વંદા તાઈમ જૈન એટલે જેટલી જીનેશ્વર ભગવાનની પ્રતિમાઓ પ્રતિબિંબ એટલે પ્રતિમા પ્રતિમાઓ છે. ટાઈમ સંબંધન તે બધાને વંદન કરું છું. વંદામી ટાઈમ એટલે તે તે જેટલી એટલે તેટલી. જી. અહીંયા જેટલી છે તો તેટલી. સર્વેને વંદન કરું છું. જેટલી પણ, જે કોઈ પણ નામરૂપી તીર્થો છે, ક્યાં ક્યાં? સ્વર્ગમાં, પાતાળમાં અને મનુષ્ય મનુષ્ય લોકમાં જેટલી પણ જીનેશ્વર ભગવાનની પ્રતિમાઓ છે. જૈન